નમો નમઃ સર્વેભ્ય। હું છું ઢેઢી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું। આજે તારીખ 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજે સાયન્સ અને ટેકનોલોજી કેટલું આગળ નીકળી ગયું છે, છતાં પણ એ આજની તારીખ સુધી એ લોહી નથી બનાવી શક્યું। કારણ તેથી જ તો કહેવાય છે કે રક્તદાન એ મહાદાન। ચાલો મિત્રો જાણીએ રક્તદાન એ મહાદાન શા માટે કહેવામાં આવે છે। ઘણી વખત આપણે જોઈએ છીએ મિત્રો કે આપણે ક્યાંક જતા હોઈએ તો એક્સિડન્ટ થાય તો એ એક્સિડન્ટમાં વ્યક્તિને ઈજા થવાથી ઘણું બધું બ્લડ જતું રહેતું હોય છે। તો એ બ્લડ ને રિકવરી માટે જ્યારે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે એને બ્લડની જરૂર પડે છે। તો એ બ્લડ એ ક્યાંથી આવે છે? તો એ બ્લડ આપણે લોકો જ્યારે રક્તદાન કરીએ છીએ, રક્તનું દાન કરીએ છીએ, ત્યારે એ લોકોને એ બ્લડ ચડાવવામાં આવે છે। એ બ્લડ ચડાવતી વખતે એનું ગ્રુપ જોવામાં આવે છે। જે વ્યક્તિને બ્લડની જરૂર છે એ વ્યક્તિનું બ્લડ કયા ગ્રુપનું છે, એ પોઝિટિવ છે, બી પોઝિટિવ છે, ઓ પોઝિટિવ છે, ઓ નેગેટિવ છે, એ રીતનું જોવામાં આવે છે અને પછી બ્લડ લગાવવામાં આવે છે। પણ આ બ્લડ ક્યારે આપી શકીએ? જ્યારે આપણે જેવા તંદુરસ્ત માણસો બ્લડનું ડોનેશન કરે અથવા તો એનું દાન કરે તો ત્યારે ઘણા બધા જે વ્યક્તિને જરૂર છે એમનો આપણે રક્તદાન કરી અને જીવ બચાવી શકીએ છીએ। અને આપણે જોઈએ હાલના જ સમાચારમાં ગઈકાલે 13 જૂનના દિવસે આપણે હાલ મોરબીમાં જ મહાનગરપાલિકા કચેરીમાં આપણા જે કમિશનર છે સ્વપ્નિલ ખેર સાહેબ, એમના દ્વારા આપણે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોટલ 52 લોકોએ રક્તદાન કરેલું। અને આમ એક કહેવાય ને, એક રક્તનું ટીપું એ 2 થી 3 વ્યક્તિના જીવ બચાવી શકીએ છીએ। એથી જ તો કહે છે આપણે કે ચાલો આપણે આજથી જાગૃત થઈએ અને આપણે રક્તદાન એ મહાદાન કહેવાય છે એ વાક્યને આપણે સાર્થક કરીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।